નમસ્કાર, હું સુમિત વાઘેલા દીનમીરા ન્યૂઝમાંથી. આજે નિમિરા ફાઉન્ડેશન દ્વારા એક સરસ મજાનો એક પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. ત્યાં જે આર્ટિસ્ટ, મેનેજર અને જે ફાઉન્ડેશનના જે ઓનર છે તેમને આપણે વાત કરીશું કેવી રીતે આયોજન રહ્યું અને કેવી રીતના પ્રોગ્રામ રહ્યો. નિમિષા ફાઉન્ડેશન દહેગામ દ્વારા આયોજિત સેમિનાર એન્ડ બ્યુટી ટેલેન્ટ શો 2026નું ભવ્ય આયોજન તારીખ 11 જાન્યુઆરી 2026 રવિવારના રોજ કોલેજ હોલ દહેગામ ખાતે કરવામાં આવ્યું છે. જેના ઓર્ગેનાઇઝર અજયભાઈ વાઘેલા, ગીતાબેન વાઘેલા, સુમિત વાઘેલા, સુનિલ અંબાડિયા તથા નિમિષા ફાઉન્ડેશનની સમસ્ત ટીમ દ્વારા આ કાર્યક્રમમાં બ્રાઇડલ મેકઅપ, નેઇલ આર્ટ, મહેંદી આર્ટ, ટેલેન્ટ શોનું પ્રદર્શન યોજાયું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવતીઓ અને મહિલાઓને બ્યુટી અને ટેલેન્ટ ક્ષેત્રમાં આગળ વધવાની તક આપવાનો હતો. સેમિનારમાં અનુભવી પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ, હેરસ્ટાઇલિસ્ટ આર્ટિસ્ટ દ્વારા 400 બ્યુટિશિયનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે ભાગ લેનાર તમામ બ્યુટિશિયનોએ બ્રાઇડલ, નેઇલ આર્ટ તથા મહેંદીનું કૌશલ્યનું પ્રદર્શન બતાવ્યું હતું. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બ્યુટિશિયનને સર્ટિફિકેટ, ટ્રોફી, લંચ અને પ્રોડક્ટ ગિફ્ટ આપવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન મહેન્દ્રભાઈ વોરા, આરડી રાઠોડ, પ્રદીપભાઈ રાવલ, વિજયવીર યાદવ, યોગેન્દ્રભાઈ શર્મા, વિજયભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. નિમિષા ફાઉન્ડેશન દ્વારા જણાવાયું છે કે આવા કાર્યક્રમો મહિલાઓને સ્વરોજગાર અને આત્મનિર્ભર બનવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નમસ્કાર, હું સુમિત વાઘેલા દીનમીરા ન્યૂઝમાંથી. આજે નિમિરા ફાઉન્ડેશન દ્વારા એક સરસ મજાનો એક પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. ત્યાં જે આર્ટિસ્ટ, મેનેજર અને જે ફાઉન્ડેશનના જે ઓનર છે તેમને આપણે વાત કરીશું કેવી રીતે આયોજન રહ્યું અને કેવી રીતના પ્રોગ્રામ રહ્યો. આજે મેં દહેગામ સિટીની અંદર આજે એક કાર્યક્રમ કર્યો હતો, જેમાં સેમિનાર હતો હેરસ્ટાઇલ મેકઅપનો અને જેમાં ટેલેન્ટ શો પણ રાખ્યો હતો. સિઝન 5 અમે આ રીતના કાર્યક્રમ દર વખતે કરતા રહીએ છીએ, જેથી જે આવનારી બહેનો, જે ગામડાથી જે બહેનો આવે તેમાં કંઈક નવું નોલેજ મળી શકે અને નવું કંઈક શીખવા મળે. એના આધારે અમે આવો કાર્યક્રમ કરીએ છીએ, જેથી નવું ટેકનોલોજી. આજે મેં જે અમારા આર્ટિસ્ટ છે એ 2022ની અંદર અમારા ત્યાં કોમ્પિટિશનની અંદર જે સેકન્ડ નંબર આવ્યો હતો એમને આજે મેં એક સ્ટેજ આપ્યું હતું. અને એ આજે એક આર્ટિસ્ટ તરીકે અમારા ત્યાં જોડાયા છે અને એમનું કામ પણ બહુ સરસ હતું. આજે એમનું પણ રિવ્યૂ લેવું કે અમારા નિમિષા ફાઉન્ડેશનની અંદર જોડાયા પછી એમને કેટલું સારું રહ્યું, કઈ રીતના રહ્યું. ઓકે, આજ રોજ આપણે દહેગામની અંદર નિમિષા ફાઉન્ડેશન તરફથી એક મેકઅપ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં નિમિષા ફાઉન્ડેશનના ઓનર અજયભાઈ વાઘેલાએ જેમને મને આ સ્ટેજ આપ્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને એમની ટીમ બહુ સારી રીતે અહીંયા વર્ક કરી રહી છે અને એમને ખૂબ સાથ સહકાર આપ્યો. અને આજે આ સ્ટેજ સુધી પહોંચાડવામાં નિમિષા ફાઉન્ડેશનનો બહુ મોટો હાથ રહ્યો છે. અને આજે એમનું બહુ જ મોટો આભારી છું કે એમને મને આ સ્ટેજ આપ્યો અને હું આજે આ તકે અહીંયા પહોંચ્યો છું. તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. કેવો તમારો રિવ્યૂ રહ્યો આજનો તમે જે મેકઅપ કર્યો એનો ઓડિયન્સનો કેવી રીતે? બહુ જ સારો. અહીંયા ઓડિયન્સને બી બહુ જ સપોર્ટ કર્યો મને. અને એક સ્પેશિયલ થેન્ક હું નિમિષા ફાઉન્ડેશનને જ આપીશ કે આજે એમના થકી જ હું અહીંયા આવી શકું છું અને એમને જ આટલા આર્ટિસ્ટો ભેગા કરીને એની અંદર મને મેઇન આર્ટિસ્ટ તરીકે સ્થાન આપ્યું અને આજે હું મારું વર્ક બતાવી શક્યો અને મારું આર્ટને હું અહીંયા પ્રદર્શિત કરી શકું. આજનું આયોજન કેવું છે? આજનું આયોજન બહુ જ મસ્ત રહ્યું અને આજના આયોજનમાં કોઈ જ કમી નથી. બધી જ રીતે અહીંયા સ્ટેજ વર્ક છે, લાઇટિંગ છે, કેમેરા, આ તે દરેક વસ્તુની અંદર બહુ જ સારું એવો સપોર્ટ રહ્યો અને બહુ જ સરસ આયોજન રહ્યું છે. થેન્ક યુ. આજે આપણે હેરસ્ટાઇલ આર્ટિસ્ટને પણ પૂછ્યું કે તેમને કેવો રિવ્યૂ રહ્યો આજનો બહુ સરસ એમનો આ બધું આયોજન બહુ સરસ અજયભાઈનું કરેલું છે. ફિલ્ડમાં લગભગ 10 વર્ષથી છું હેરસ્ટાઇલ આર્ટિસ્ટમાં, પણ અજયભાઈ જોડે 2022થી જોડાયેલી છું. અત્યારે અમે જે કાર્યક્રમ કર્યો છે એમાં અમારે જે હેરસ્ટાઇલના જે મેકઅપ આર્ટિસ્ટ, હેરસ્ટાઇલના જે આર્ટિસ્ટ છે એમનો હું પરિચય કરાવીશ. એ પણ અમારા 2022ની અંદર કોમ્પિટિશનની અંદર જેમનો 3જો નંબર આવ્યો હતો એમને પણ અમે સ્ટેજ આપ્યું હતું. તો નિમિષા ફાઉન્ડેશન એક કામ કરી રહ્યું છે કે જે લોકો આવા ઉગતા તારલાઓની અંદર જે છે એ લોકોને એક સપોર્ટ કરી છે, જેથી આવનારા સમયમાં એક પરફોર્મન્સ કરી શકે, એમને એક સ્ટેજ મળી શકે. એ આધારે અમે આવું કામ કર્યું હતું. તો આજે અમે એમનો પણ રિવ્યૂ લઈશું કે આજનું અમારું જે આયોજન કેવું રહ્યું અને કઈ રીતના અમે કામ કરીએ છીએ, એમને કેવું લાગ્યું એનો પણ આપણે રિવ્યૂ લઈ લઈશું. મારું નામ કેસર સોલંકી છે, હું હેરસ્ટાઇલ આર્ટિસ્ટ. હું અજયભાઈ, ગીતાબેન એમનું સરસ એમનું આયોજન કરેલું છે અમને. તો